કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના યુવાન સરપંચ પતિ અરવિંદજી ઠાકોર દ્વારા આયોજિત ત્રીજો તેજસ્વી તાલાના સન્માન સમારંભ તેમજ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 10 અને ધોરણ 12માં 70%થી વધુ લાવેલ કાંકરેજ તાલુકાના તેજસ્વી તાલાઓનું સન્માન પત્રક તેમજ પાણીની બોટલ આપી અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સદૈવ હિન્દુસ્તાની દ્વારા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કયા કોર્સો કરવા, કઈ જગ્યાએ એડમિશન લેવું, કેવી રીતે કોમર્સ કે સાયન્સમાં કઈ ફિલ્ડ પસંદ કરવી તેના વિશે માર્ગદર્શન આપ્યું અને રમેશભાઈ પંડ્યા મોટિવેશનલ સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જીવનકાળ તેમજ 18 થી 30 વર્ષમાં કઈ રીતે પોતાનું કારકિર્દી ભવિષ્ય બનાવવું તેના વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી। આ પ્રસંગમાં સદૈવભાઈ હિન્દુસ્તાની, રમેશભાઈ પંડ્યા, રતનપુરાના યુવા આગેવાન અને સરપંચ શ્રી અરવિંદજી ઠાકોર, રમેશભાઈ દવે, કમલેશભાઈ દરજી વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા મુકામે સરપંચ શ્રી અરવિંદજી ગોહિલ તેમજ રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા તમામ જાતિના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ કેરિયર માર્ગદર્શનના સેમિનારનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે ધોરણ 10 તથા 12ના 75 કરતાં વધુ વિદ્યાર્થીને પ્રમાણપત્ર તથા ઇનામ આપી સરપંચ શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે કેરિયર માર્ગદર્શન માટે સદૈવભાઈ હિન્દુસ્તાની તથા રમેશભાઈ પંડ્યા દ્વારા ધોરણ 10 તથા 12 પછીના વિવિધ કોર્સ અને જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવા માટે આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલભાઈ સોલંકીએ સુંદર રીતે કર્યું। આ પ્રસંગે રમેશભાઈ દવે, રણાવાળા તથા વિદ્યાર્થીઓના માતા પિતા, ગામના યુવા વર્ગ તેમજ પત્રકાર મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। અંતમાં શ્રી અરવિંદભાઈ ગોયલ પણ માર્ગદર્શન આપી આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ। આવા સુંદર મજાના કાર્યક્રમના આયોજનથી કાંકરેજ તાલુકાના બાળકોમાં અનેરો ઉત્સાહ અને પ્રોત્સાહન જોવા મળેલ હતો। આમ સમગ્ર લોકોના સાથ અને સહકારથી ખૂબ જ સફળ રીતે પૂર્ણ થયો હતો। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।